ધોરણ 11 અંગ્રેજી દ્વિતીય ભાષા એનું વાર્ષિક પરીક્ષાનું પેપર કેવી રીતના પૂછાશે એના માટેની તૈયારી માટે આ વિડીયો બનાવેલો છે. આ અગાઉ બધા જ વિડીયો બનાવી દીધા છે. કયા કયા તે તમે જોઈ લેજો. બધા જ મૂકી દીધેલા છે આપણે ભાષાને લગતા. બાકી રહેશે એ આપણે નેક્સ્ટ ટાઈમ મૂકતા રહીશું. 80 માર્ક્સનું પેપર છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ બ્લુપ્રિન્ટ આપેલી છે. થોડોક સુધારો કરવાનો છૂટછાટ શિક્ષકોને આપવામાં આવે, પણ થોડોક એટલે કેવો 1-2 માર્ક્સનો. બાકી તો 80 માર્ક્સનું પેપર આ પ્રમાણે જ રહેશે. સૌપ્રથમ ક્યાંથી શું પૂછાવાનું એના માટેનો આ જે છે આખું કોષ્ટક એનો એક સ્ક્રીનશોટ લઈ લેજો, એટલે કયા ચેપ્ટરમાં શું પૂછાવાનું એ તમને ખબર પડી છે. હવે પહેલાં આપણે પેપર જોઈએ અને પહેલાં આપણે માળખું જોઈ લઈએ અને પછી પેપર જોઈએ. વિભાગ એ 16 માર્ક્સનો રહેશે. પહેલાં ટ્રુ ફોલ્સ પૂછે એના 3 માર્ક્સ, નિયરેસ્ટ મિનિંગ પૂછે એના 3 માર્ક્સ, ફંક્શન બ્રેકેટમાં આપેલા એ પૂછે એના 4 માર્ક્સ, એમસીક્યુ પૂછે 4 એના 4 માર્ક્સ, પહેલાંમાં 3 માર્ક્સ છે. અને ફરીથી છેલ્લે એમસીક્યુ પૂછે એના 3 માર્ક્સ અંડરલાઇન કરેલું. વિભાગ બીની વાત કરીએ, 14 માર્ક્સ છે. આપણે એક્સ્ટ્રેક્ટ વાંચવાનું છે અને આન્સર આપવાના છે, એના 8 માર્ક્સ છે. બ્રેકેટ આપેલું હશે અને બ્લેન્ક ખાલી જગ્યા એટલે એના 3 માર્ક્સ છે. એક શોર્ટ નોટ આપશે એના 3 માર્ક્સ છે. વિભાગ સીની વાત કરીએ, રીડિંગ કોમ્પ્રિહેન્શન એના 15 માર્ક્સ છે. જોઈએ પહેલો રીડ ધ ફોલોઈંગ પેસેજ આન્સર, એટલે ફકરો આપેલો હશે એના 4 માર્ક્સ. સમરી રાઇટિંગ કરો એટલે ટૂંકમાં લખવાનું છે એના 4 માર્ક્સ. રીડ ધ ક્લિપિંગ લખવાની છે એના 4 માર્ક્સ. સ્ટેન્ઝા આપેલું હશે અને ક્વેશ્ચન આપેલા છે એના 3 માર્ક્સ. વિભાગ ડીની વાત કરીએ તો ફંક્શન્સ છે એના 15 માર્ક્સ. પહેલું ટ્રાન્સફોર્મેશન આવે, રિપોર્ટ સ્પીચ આવે અને પછી બ્રેકેટ છે એ હવે કમ્પ્લીટ સેન્ટેન્સ કરવાનું છે, એટલે સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાના છે. ત્યાર પછી સિન્થેસિસ છે અને એડિટિંગ છે. આ બધાના માર્ક્સ પણ અહીંયા આપેલા છે. અત્યારે નહીં સમજાશે, પેપર જોઈએ એટલે વધારે ખબર પડશે. ઈમેલ રાઇટિંગ છે, ઈ વિભાગ છે એના 20 માર્ક્સ છે. પેલું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર છે એના 4 માર્ક્સ, પેરેગ્રાફ રાઇટિંગ છે એના 6 માર્ક્સ, સ્પીચ રાઇટિંગ છે એના 5 માર્ક્સ અને ઈમેલના 5 માર્ક્સ. એટલે આખું પેપર 80 માર્ક્સનું થઈ જાય. હવે પેપર કેવું પૂછાવાનું એ જોઈ લઈએ. જોજો પહેલાં 1, 2 ને 3 ખરું ખોટું ખરું ખોટું ખરું ખોટું, આવું જે ખરું ખોટું તમારે કરવાનું, ટ્રુ ફોલ્સ એની વાત છે. એવા કેટલા? 3. નિયરેસ્ટ મિનિંગ 1, 2 ને 3 નજીકનો શબ્દ આમાંથી શોધી લેવાનો, એના 3 માર્ક્સ છે. ઉપર આપણે 1, 2 ને 3 એ આપેલું જ છે અને આ 3માં શું આવે એની સામે લખી દેવાનું, એના કેટલા માર્ક્સ? 3 માર્ક્સ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ, આપણે આ ખાલી જગ્યા જે આપેલું છે એ જે કાઉન્સમાં, એ કાઉન્સમાં નીચે ABCDમાંથી શું આવે એ કાઉન્સના આધારે કહેવાનું. પાસ્ટમાં કીધેલું છે, પાસ્ટ એટલે ભૂતકાળમાં, અને ભૂતકાળમાં પછી લઈ લેવાનું, એટલે તમને વાંધો આવે નહીં. ત્યાર પછી સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ અંડરલાઇન, એટલે જે અંડરલાઇન કર્યું છે એની જગ્યાએ પછી ઓપ્શનમાંથી તમારે જોઈ લેવાનું, એટલે એમાં પણ પ્રોબ્લેમ નહીં આવે. અંડરલાઇન કરેલું હોય એટલે તમને વધારે ડિટેલમાં કંઈ સમજાવવા જેવું નથી, તમે સમજદાર જ છો. વિભાગ બીની અંદર તમને એક ફકરો આપે, 2 ફકરો પછી પ્રશ્નો, પાછો ફકરો, પાછા 2 પ્રશ્નો, એવા 4 ફકરો અને 8 પ્રશ્નો, એટલે 8 માર્ક્સ. આ 2 ફકરા થયા, બીજા 2 ફકરા નીચે છે. જો ફરીથી એક ફકરો આવ્યો અને 2 પ્રશ્નો, ફરીથી એક ફકરો અને 2 પ્રશ્નો, એટલે 4 ફકરા 8 પ્રશ્નો. ત્યાર પછી ફરીથી આપણે શોર્ટ નોટ લખવાની છે. શોર્ટ નોટ આ 2માંથી કોઈ પણ તમે એક લખી શકો, એના 3 માર્ક્સ. મુદ્દા તમને આપી દેશે. ખાલી જગ્યા આ 3 આપેલું જ છે, આ 3 ખાલી જગ્યામાં લખી દેવાનું, એના 3 માર્ક્સ. વિભાગ સીની વાત કરીએ તો ફકરો આપેલો છે, 1, 2, 3, 4 પ્રશ્નો, એના 4 માર્ક્સ. સમરી છે એટલે કે આ આપેલું છે એને ટૂંકમાં લખવાનું છે, એના 4 માર્ક્સ. ક્લિપિંગ આપેલી હોય એ ક્લિપિંગ વિશે લખવાનું છે, એના 4 માર્ક્સ. ક્લિપિંગના ફકરો છે કે ક્લિપિંગ પછી તમારે પ્રશ્નોના જવાબ આપવાના, એ પ્રશ્નો પણ અહીંયા આપેલા છે. સ્ટેન્ઝા આપેલું હોય એના 3 પ્રશ્નો છે, એ પણ તમારે લખી દેવાનું. વિભાગ ડીની વાત કરીએ તો વિભાગ ડીમાં પહેલાં ડુ એઝ ડાયરેક્ટેડ પૂછેલું છે. સ્ટાર્ટ લાઇક ધીસ એટલે વોઝ આવ્યું, એટલે જે ઉપર જે આપેલું છે એને વોઝ પ્રમાણે ફેરવવાનું અને પછી 4 માર્ક્સ એના છે. ચેસને આગળ લીધું એટલે શું કહેવાય? એક્ટિવ પેસિવ કહેવાય. એ જ રીતના ફરીથી સ્ટાર્ટ લાઇક ધીસ છે. અહીંયા ઓબે ઈડી લખેલું છે,
અહીંયા ઈડી નથી એટલે ભૂતકાળમાં ફેરવવાનું છે એવું કહેવાય. એવા બે છે પૂછેલા એટલે જોઈ લેજો. રેન્ડર ધ ફોલોવિંગ ડાયલોગ ઇનડાયરેક્ટ સ્પીચ, અને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું છે, એના 3 માર્ક્સ છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન્સ, આ ફંક્શન કાઉન્સમાં આપેલા છે એના આધારે આપણે આ કમ્પ્લીટ કરવાનું છે. કમ્પેરિંગ એટલે બેને કમ્પેર થાય એવું બતાવવાનું, કન્ડિશન બતાવવાની અને ઇન્ડેક્ટિંગ કોન્ટ્રાસ્ટ બતાવવાનું છે. ત્યાર પછી કમ્બાઇન ફોલોઈંગ ધ સેન્ટેન્સ મેક ધ મિનિંગફુલ સેન્ટેન્સ, આને આખું જ ભેગું કરવાનું છે અને મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે. એના 2 માર્ક્સ છે. રીરાઇટ પેરેગ્રાફ અને કરેક્ટિંગ એટલે કે આ જે ભૂલો છે એ 3 ભૂલોને સુધારે એટલે 3 માર્ક્સ મળી જાય. ત્યાર પછી ઈની વાત કરીએ તો આ જે છે એ કોષ્ટકના આધારે તમારે 80 માર્ક્સનું જે છે ટેબલ એના આધારે 80 શબ્દોની અંદર લખવાનું છે, ડિસ્ક્રિપ્ટ કરવાનું છે. પેરેગ્રાફ લખવાનો છે તમારે, અથવા ગ્લોબલ વોર્મિંગ વિશે પણ લખી શકો. એટલે 2 મુદ્દા છે એ 2માં તમારે લખવાનું છે. એના 6 માર્ક્સ છે. 51 નંબરનો પ્રશ્ન છે. NSS કેમ્પ છે એટલે કે સ્પીચ છે, અને છેલ્લે તમે જોઈ શકો એ ડિસ્ક્રાઇબ ધ મિની પ્રોજેક્ટર એ તમારે લખવાનું છે, એટલે ઈમેલ. એટલે આ પ્રમાણે જોઈએ તો તમને શું પૂછાયું અને શું પૂછાઈ શકે એ તમને ખબર પડી ગઈ હશે. એટલે આ પ્રમાણે ઇંગ્લિશની તૈયારી કરજો. બાકીના ભાષાના બધા જ વિષયના બ્લુપ્રિન્ટ આપણે મૂકી દીધેલી છે. અન્ય જે બાકી રહેશે એ ટૂંક સમયમાં મૂકવામાં આવશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને વિડીયોને શેર પણ અવશ્ય કરજો. આભાર.